રાજકોટ શહેર ભાજપમાં ફરી સામે આવ્યો જૂથવાદ। મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતાનો બળાપો। મીડિયા સમક્ષ લીલુબેન જાદવ થયા ભાવુક। રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ સરકારી વાહન લઈને અંબાજી સહિતના સ્થળોએ યાત્રા કરી આવ્યા હોવાનો વિવાદ વધુ વકર્યો। વિવાદ વકરતા ડ્રાઈવરને છૂટો કરી દેવામાં આવ્યો। ત્યારે આજે મીડિયા સમક્ષ લીલુબેન જાદવ ભાવુક થયા। સાથે જ જણાવ્યું કે મારી છબી ખરડાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને મને થઈ રહેલા અન્યાય મુદ્દે પાર્ટીમાં પણ રજૂઆત કરી છે। જો કે લીલુબેને વધુમાં કંઈ ન જણાવતા ફક્ત એટલું જ કહ્યું કે 2 દિવસમાં મારી તૈયારી કરીને વધુ વાત કરીશ। સાચે હું તમને માફ કરો, મને તમારો બધાનો સાથ સહકાર છે, પણ ક્યાંક ને ક્યાંક હું અત્યારે ના ડરમાં નથી, પણ હું મારી 2 દિવસમાં હું મારી તૈયારી કરીને હું તમને બધાને બોલાવું। વિવાદ વચ્ચે મેયર નયનાબેન પેઢડિયાએ પ્રતિક્રિયા આપી કે ડ્રાઈવર ફાળવણીમાં મારો કોઈ રોલ નથી। ફાયર વિભાગ તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે। લીલુબેને મારી પાસે કોઈ રજૂઆત કરી નથી। મારા વિરુદ્ધ પણ ભૂતકાળમાં ષડયંત્ર થયું હતું। વિવાદમાં મારે પડવું નથી કે ડ્રાઈવરની ફાળવણી બાબતે જે પણ ઇસ્યુ થયા છે તો મારા વિભાગની અંદર એ આવતું નથી। એટલે લીલુબેને મને ક્યારેય એવી ફરિયાદ કરેલી નથી કે મેયર તરીકે અથવા એક બેન તરીકે મારી વેદના હું એને કહું। એટલે લીલુબેન મારી પાસે ક્યારે। શહેર ભાજપના નેતાઓમાં આંતરિક વિવાદને લઈને શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ જણાવ્યું કે ભાજપમાં ક્યારેય કોઈને ટાર્ગેટ કરવામાં આવતા નથી। દરેકને એક સરખું જ મહત્વ આપવામાં આવી રહ્યું છે। લીલુબેન સાથે એમના પ્રશ્નોની વાતચીત કરીને નિવારણ થઈ ગયું છે કે પત્ર લખવાની વાત કે બહેનોની સમિતિ બનવાની વાત મારી પાસે આવી નથી। જે બાબત મેં ક્લેરિટીથી લીલુબેનને અત્યારે અહીંયા આવતી વખતે પણ ફોન કર્યો તો બેને મારી સાથે ખૂબ સારી રીતે વાત કરી કે ભાઈ હવે મારા મનમાં કોઈ વસ્તુ છે નહીં, કે મારી સાથે એમણે વાત કરી કે હવે મારા મનમાં એવી કોઈ વાત છે નહીં કે જેને લીધે આવું કંઈ થઈ શકે। મને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું હતું, એનું નિરાકરણ થઈ। તો રાજકોટ મહાનગરપાલિકામાં વિપક્ષ નેતા વશરામ સાગઠિયા અને ગાયત્રીબા વાઘેલાએ શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે મહાનગરપાલિકા હોય કે સંગઠન, ભાજપમાં મહિલાઓનું સન્માન જળવાતું નથી। ભ્રષ્ટાચારને લીધે જૂથવાદ વકરી રહ્યો છે। એટલે જે 2-3 ગ્રુપો ભાજપના હાલ રાજકોટમાં વિજયભાઈને ગયા પછી જે વધારે વકર્યા છે એ લોકો જે સામે પક્ષે જે ભ્રષ્ટાચારીઓ છે, જે લોકો રોઈ રહ્યા છે અંદરથી પોતાનો બહાર જવાબ નથી કાઢી શકતા, એ સામેના જૂથના છે। ભ્રષ્ટાચારે એટલી માજા મૂકી છે કે પ્રજા હાલ આ લોકોથી એટલી બધી પીસાઈ રહી છે કે કોની પાસે દુઃખ વ્યક્ત કરવું એ પણ